જે જમીન એક દાયકા પહેલા વેચી દેવામાં આવી હતી, જમીન ખરીદનારા લોકો ત્યાં વસવાટ પણ કરતા હતા, પણ એ જ જમીન પર ફરી બોગસ દસ્તાવેજ બનાવીને 16 લોકોની સાથે છેતરપિંડી કરવામાં આવી। રાજ્યના મહાનગરોમાં કોઈ બિલ્ડર કે એકના એક ફ્લેટ અને ગ્રાહકોને પધરાવીને છેતરપિંડી કરતા હોવાના બનાવ વારંવાર સામે આવે છે। તો જમીન લેવેચનું કામ કરતા દલાલો પણ એક જમીનના બોગસ દસ્તાવેજ તૈયાર કરાવી અનેક લોકોને વેચી ઠગાઈ આચરે છે। હવે અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ લોકોના પૈસા પડાવી દેવાના કિસ્સાએ વધતા જાય છે। જૂનાગઢના કેશોદ તાલુકાના સોંદરણા ગામેથી બોગસ પ્લોટિંગ કૌભાંડ સામે આવ્યું। એક પરિવારના 3 સભ્યોએ 16 પ્લોટની જમીનના બોગસ દસ્તાવેજ તૈયાર કરાવડાવ્યા। આ જમીનના મૂળ માલિક રમેશભાઈ ભલાણીએ વર્ષો પહેલા રજીસ્ટર્ડ દસ્તાવેજ કરી પ્લોટ વેચી દીધા, જે બાદ પાછલા 10 થી 12 વર્ષથી કેટલાક પરિવાર મકાન બનાવીને અહીં વસવાટ કરવા લાગ્યા। જોકે જમીનના મૂળ માલિક રમેશભાઈનું અવસાન થતાં જ તેમના પત્ની અને 2 પુત્રોએ અન્ય 2 લોકો સાથે મળી કાવતરું રચ્યું। ખોટા દસ્તાવેજ બનાવી પ્લોટ અન્યને વેચવા બદલ હર્ષાબેન, સાગર અને રજનીશ ભલાણી સામે ફરિયાદ દાખલ થઈ। તેમની પાસેથી જમીન ખરીદનાર 2 ગ્રાહક મુકેશ મણપરિયા, સલીમ ચિસ્તી વિરુદ્ધ પણ કાયદાનો ગાળો કસાયો છે। મૂળ ખેતીની રમેશભાઈ ભલાણીની જમીનમાં વર્ષો પહેલા પાડવામાં આવેલ રહેણાંક પ્લોટનું વેચાણ ફરીવાર કઈ રીતે થયું તે તપાસનો વિષય છે। આ બોગસ જમીન વેચાણ કૌભાંડમાં કેશોદ સબ રજિસ્ટ્રાર કચેરીના કોઈ કર્મચારી કે જમીન દલાલની સંડોવણી હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી। સોંદરડા ગ્રામ પંચાયત મારફતે વિશ્વાસઘાત અને છેતરપિંડીની જાણ થતાં પીડિત પરિવારોએ પોલીસને જાણ કરી દોષિતો સામે કાર્યવાહી કરવા અપીલ કરી છે। FIR માં લખાવેલ છે કે ભાઈ જે અમે જે અત્યારે 16 પ્લોટોમાં જે તે વખતે અમને કાયદેસર દસ્તાવેજ રજીસ્ટર થઈ ગયેલા છે, પંચાયતમાં નોંધણી છે, તે છતાંય આના જે વારસદારો છે એને કાયદેસરની બોગસ દસ્તાવેજ કરી અને બીજા અન્ય શખ્સોને જે વેચી નાખ્યો છે દસ્તાવેજ, એના વિરુદ્ધ કાયદેસરની તપાસ થાય અને આમાં જે પણ તમામ જે લખનાર છે, કોઈ દલાલો વ્યક્તિ હોય કે કોઈ મદદરૂપ વ્યક્તિ હોય કે કોઈ નોંધનાર જે પણ છે, જેની આમાં આર્થિક મદદ કે સહાય કરી હોય એના વિરુદ્ધ તમામ વિરુદ્ધ ફરિયાદ થાય। ફરિયાદીમાં અમે ટોટલ જે 16 પ્લોટના ધારકો જે અત્યારે રહેવાસી છે મૂળ, એ ટોટલી બધાય છે અને સામેવાળા જે ફરિયાદી અમે જે વિરુદ્ધ ફરિયાદ લખાવી છે એ હર્ષાબેન રમેશભાઈ પરબતભાઈ પલાણી અને સાગરભાઈ રમેશભાઈ પરબતભાઈ પલાણી અને રજનીશભાઈ રમેશભાઈ પરબતભાઈ પલાણી, આ 3 શખ્સ વિરુદ્ધ કાયદેસર દીધી છે। કેટલી મિલકત છે અને કેટલા રૂપિયાની છે? મિલકતમાં સાહેબ સમજીએ તો અત્યારે અમારે બધાને 5000 ગજની માથે ટોટલ થાય છે, પ્રિન્ટ પ્રમાણે કહીએ છીએ, એટલે મૂળ ગણો તો તમે 1.5 કે 2 કરોડ રૂપિયાની આસપાસની મિલકત થઈ શકે। આ ઠગબાજ ટોળકીએ જૂના ખરીદદારોના પ્લોટ ખાલી દર્શાવી બોગસ પ્રિન્ટ ઊભી કરીને ફરી દસ્તાવેજ બનાવી અન્ય 2 વ્યક્તિઓને પધરાવી દીધી। આ ખાલી પ્લોટનો વર્તમાન બજાર ભાવ 8 થી 10 લાખ જેટલો થાય છે। સોંદરડા ગામમાં જમીન વેચનારા હર્ષાબેન, સાગર, રજનીશ ભલાણીની સાથે જમીન ખરીદનારા મુકેશ મણપરિયા, સલીમ ચિસ્તી પણ એકબીજાની સાથે સંકળાયેલા હોવાની શક્યતા છે। કેશોદની સબ રજિસ્ટ્રાર કચેરી દ્વારા સમગ્ર બાબતને ગંભીરતાથી લઈ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી। સોંદરડા ગામના રમેશભાઈ પરબતભાઈ ભાલાણીની સોંદરડા ગામે આવેલ ખેતીની જમીન રહેણાંક હેતુ માટે પ્લોટિંગ કરાવી આ રમેશભાઈએ અલગ અલગ વ્યક્તિઓને તે જમીન પ્લોટિંગ કરી વેચેલ હતી। જેમની પાસેથી હાલના ફરિયાદી તેમજ અન્ય 15 વ્યક્તિઓએ તે પ્લોટની ખરીદી કરી અને તેના રજીસ્ટર દસ્તાવેજ કરાવી લઈ અને તે પ્લોટો ઉપર મકાનો બનાવવાનું કામ ચાલુ કરેલ હતું। ત્યારબાદ હાલના ફરિયાદી તેમજ અન્ય 15 લોકોને ગ્રામ પંચાયત દ્વારા જાણવા મળેલ કે તેઓએ જે પ્લોટોની ખરીદી કરેલ છે તે પ્લોટો રમેશભાઈના વારસદારો, જેમાં રમેશભાઈના પત્ની હર્ષાબેન રમેશભાઈ ભાલાણી, સાગરભાઈ રમેશભાઈ ભાલાણી તથા રજનીશભાઈ રમેશભાઈ ભાલાણીના હોય અન્ય 2 વ્યક્તિઓ મુકેશભાઈ રવજીભાઈ વણપરિયા અને સલીમ હુસેન ચિસ્તીનાઓને રજીસ્ટર દસ્તાવેજ કરી વેચાણ કરેલ હોય તેઓની સાથે વિશ્વાસઘાત થયેલનું જણાતા તેઓએ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે તેમની ફરિયાદ જાહેર કરેલ છે। કેશોદ પંથકમાં જમીન લેવેચ સાથે સંકળાયેલા લોકો માટે આ કૌભાંડ લાલ બત્તી સમાન છે। આ ચકચારી કેસમાં પોલીસ ફરિયાદ બાદ આરોપી મહિલા સહિત 2 પુત્રોની આગામી સમયમાં પૂછપરછ કરવામાં આવશે। આ ગુનામાં મદદગારી કરનારા અન્ય લોકો પર પણ કાયદાનો સકંજો કસાઈ શકે છે।
સુંદરડા ગામના 16 પરિવારોના આશાના પર સંકટ આવતા વહીવટી તંત્રની કામગીરી પણ સવાલોના ઘેરામાં આવી છે. રાજુ પંડ્યા, ગુજરાત ફર્સ્ટ, કેશોદ.